ભક્તોના જીવનમાં બહુ દુઃખ અને બહુ કષ્ટ પડે છે, પણ ક્યારે પણ મન વિચલિત ન થવું જોઈએ. મન ડગમગ ક્યારે જીવનમાં ન થવું જોઈએ. જીવાત્માનો સ્વભાવ એવો બની ગયો છે ને કે જો એને ભક્તોના સંગમાંથી છૂટી જાય ને અત્યારના સમયમાં, તો એની ભક્તિ ડગમગી શકે છે. એટલા માટે 24 કલાક ભક્તોના સંગમાં રહો. ભક્તો, નિશ્ચિત આ કથા તમારા હૃદયમાં અડતી હશે, લાગતી હશે કે હકીકતમાં મારે ભક્તોનો સંગ બહુ કરવો જોઈશે, ભક્તોની સંગતિમાં રહેવું પડશે. જો ભક્તોની સંગતિમાં હું નહીં રહું તો જેમ પેલા ઝાડવાને બહારના પશુઓ ખાઈ જાય, એમ સંસારના લોકો આપણને શું કરશે? ખાઈ જશે, અને આપણે નરકના ગામી બની જઈશું. જેના જીવનમાં જેટલી શુદ્ધ ભક્તિના માર્ગમાં આગળ વધ્યા છે, એના જીવનમાં એટલે એને દુઃખ પડ્યું છે. મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં જનાબાઈ થઈ ગયા કે રોજ શું કરતા? દોડતા. તમને ખબર છે કથા? એ જનાબાઈની આગળ પાછળ કોઈ નતું, અનાથ હતી દીકરી, ખાવા કાંઈ નતું મળતું અને કોઈ ખાવા આપતું પણ નહીં. પણ તોય એ જનાબાઈએ ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ભક્તિ કરી. કોઈ આગળ પાછળ નહીં, પણ બીજાના કામ કરી કરીને, મહેનત કરી કરીને એ પોતાનું ગુજરાન ચલાવતી. એક સમયની ઘટના છે કે જનાબાઈને તો હકીકતમાં જો એને કોઈ સહારો નથી, પણ સંસારના લોકો એને જીવવાય નહોતા દેતા. કેટલું દુઃખ એને પડ્યું છે. છાણા થેપીને એ જ્યારે એક કંડા દિવાલ ઉપર લગાડે અને તડકો આવે એટલે સુકાઈ જાય, અને જ્યારે સુકાઈ જાય ને એટલે પછી વેચે 2 પૈસામાં 1 પૈસામાં, અને એમાંથી જે મળે ને એ સાધુની સેવા કરતી, સાધુઓની સેવા કરતી એ પૈસાથી. એવું નહીં કે હું પોતે, આપણે તો માલિક થઈ જઈએ કે લાખ રૂપિયા કમાણા તો મારા છે, આમાં ભગવાનનો થોડો ભાગ હોય. પણ તમે ભગવાનમાં વાપરો, ભગવાનની સેવામાં લગાડો. કરોડો રૂપિયા આપ્યા હોય તેમાં 2-5 રૂપિયા ભગવાનની સેવામાં લગાડવામાં શું ઘટી જશે? તમારું ધન પવિત્ર બનશે, તમારા સંસાર, તમારા પરિવારના સદસ્યો પણ ભગવાનના માર્ગે લાગશે. જો એવી જનાબાઈ પણ એક પૈસો ભેગો કરીને એ જે મળે ને સાધુ સેવામાં લગાડતી. બંગાળમાં માયાપુરમાં એક કેલા બેચા શ્રીધર રોજ કેળા વેચે અને કેળાના પત્તા કાપી. કારણ કે પહેલા લોકો જમતા શેના ઉપર? 500 વર્ષ પહેલાની ઘટના. કેળાના પત્તા ઉપર લોકો જમતા. પહેલા કેલા બેચા શ્રીધર આખો દિવસ ગંગા નદીના કિનારે એક કેળાના પત્તા વેચે, કેળા વેચે, અને એ જ્યારે પૈસા મળે ને, 2 પૈસા 5 પૈસા જ્યારે બધા ભેગા થાય ને, એમાંથી એ પોતે માત્ર છે ને 50% જે ધન છે ને પોતે રાખે ને 50% જે છે ને ભગવાનની સેવામાં લગાડી દેતો, સાધુ સંતોની સેવામાં, ગંગા મૈયાની સેવામાં લગાડી દેતો. ધારો કે અત્યારે કોઈ 100 રૂપિયા કમાય તો 50 રૂપિયા ભગવાનમાં કોઈ લગાડે? અરે 2 રૂપિયા પણ કાઢે તોય સારું છે. 100 2 રૂપિયા એટલે 2% કાઢે ને, 10,000 200 રૂપિયા પણ કાઢે ને તો પણ કેટલું સૌભાગ્ય કહેવાય. 10,000ના 2% ગણો તો 200 રૂપિયા મહિને થાય. એટલું પણ માણસ નથી કરી શકતો કળિયુગનો જીવાત. પણ આજે કોલા બેચા શ્રીધર એ 2 પૈસા પણ કમાઈને એમાંથી અડધું ધન ભગવાનમાં અને ગંગા મૈયાની સેવામાં વાપરી દેતા. ત્યારે મહાપ્રભુ એ કોલા બેચા શ્રીધરને પ્રણામ કરે છે કે ધન્ય છે આવા લોકો કે જે પોતે જે કમાય છે પણ એ બીજા માટે વાપરે છે. ત્યારે મહાપ્રભુ મજાક કરે કે કેળા કેટલામાં આપ્યા? એ કે 1 પૈસામાં. એટલે એ અડધામાં જ મૂલ કરે. મહાપ્રભુ શું કરે? 50%માં આપવા છે. એ કે તમને પરવડે તો તમે લો ને, કે તમે આગળ તમને મળશે. કેમ ખબર છે? કારણ કે હું નુકસાનીનું કામ કરતો કોલા બેચા કે કારણ કે એને ખબર છે, મનમાં વિચાર કરે છે કે આ પૈસાનું અડધું ધન હું છે ને ભગવાનમાં લગાડું છું, માં ગંગાની શરણ એમની સેવા માટે લગાડું છું. તમે જુઓ, દિન પ્રતિદિન માં ગંગા દૂષિત થતી જાય છે. જો એમાં આપણું ધન લાગે તો, એટલા માટે એ પોતે જ કરતો. એ ધન એમાં જે પૈસા આવે ને ગંગા મૈયાની સફાઈમાં, એમના કિનારે કોઈને કાંઈ તકલીફ ન પડે, એ બધું ચોખ્ખું કરવામાં લગાડતો. તો આવી રીતે જનાબાઈ પણ છે ને કંડા
થેપી થેપીને અને બધાને આપતી. ત્યારે જનાબાઈ કંડા જ્યારે સુકાઈ ગયા ને તો બધા લોકો માલિક થઈ ગયા. હમણાં ન કીધું કે સંસારના માણસો જીવવા નહીં દે તમને? એ બધા લોકો કે આ અમારા કંડા છે. જનાબાઈ કે આ મારા છે. ગામના બધા લોકોને ભેગા થયા અને ભેગા કર્યા એટલે કીધું. જનાબાઈને કહે છે કે આ તારા છે? કે હા મારા છે. પેલા ગામના લોકો કે આ મારા છે, અમે થાપ્યા છે. હવે નિર્ણય કેવી રીતે લેવો? જનાબાઈને કહેવામાં આવ્યું કે ભાઈ હે જના, આ જો આ તારા કંડા હોય તો કોઈ સાબુતી આપ કે આ તારા કંડા છે. જનાબાઈ કહે છે કે જેટલા પણ આ છાણા થાપેલા છે ને એમાં જો ભગવાન વિઠ્ઠલનું નામ હોય તો એ મારા છે, અને એમાં જેમાં વિઠ્ઠલનું નામ નહીં આવતું હોય ને એ બધા મારા નથી. સરપંચે એ છાણું લીધું. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગ. સરપંચ હલી ગયો અને સરપંચ આશ્ચર્યચકિત થઈ ગયો. આ શું છે? છાણામાં આવે? એ જોવે. બધા લોકોએ ઉપાડ્યા અને બધા લોકોને કાનની અંદર એ જ વસ્તુ ભગવાન વિઠ્ઠલના નામ સંભળાઈ રહ્યા છે. ત્યારે સરપંચ એ જનાબાઈના ચરણોમાં નમી ગયો કે આજે હું ખોટી સાક્ષી ભરવા જઈ રહ્યો હતો, પણ હે જના, તમે આ પંઢલપુરમાં આ દેહુમાં તમે શુદ્ધ ભક્ત છો. જનાબાઈને કેટલું બધું કામ આખી રાત ઘંટીમાં દળવું પડે, પણ એક દીકરો રોજ આવે છે. કોણ? ભગવાન વિઠ્ઠલ. રાતે તો ભગવાન આરામ કરતા હોય એટલે રાતે જ્યાં જ્યાં કષ્ટ પડે ભગવાન જાય. જનાબાઈ આખી રાત ઘંટી દળે, પણ એક હાથે બીજો કોઈ નાખવા વાળું તો હોવું જોઈએ, એટલે ભગવાન આવે. અને જનાબાઈ કીર્તન કરતા 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 જઈને સુઈ જતા. થાકી જાય એટલે માણસ શું કરે? સુઈ જતા. તો ભગવાન આવીને એમનું બધું કામ કરી જતા રહે. ભગવાન દળીને બધું જતા રહે. લોકોને આ બધી વસ્તુ પર વિશ્વાસ નથી આવતો, પણ એ જનાબાઈના બધા કામ કરવા માટે ભગવાન આવી જતા. જનાબાઈ જ્યારે સવારમાં ઊભા થાય એટલે વિચાર કરે કે આટલું બધું કોને દળી લીધું? હું તો સૂઈ ગઈ હતી. 3-4 વાગે મને બહુ થાક લાગ્યો એટલે સૂઈ ગઈ હતી. તો આટલા બધા કોને દળ્યા? પછી એમને ખબર પડી કે ભગવાન આવીને મારું કામ કરીને જાય છે. જેટલું જીવનમાં દુઃખ પડે એટલો જ એ ભક્તિના માર્ગમાં આગળ જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવા નરસિંહ મહેતાનું ચરિત્ર તમે જુઓ કે નરસિંહ મહેતા જ્યારે એમના જન્મ થયો તો મા બાપ મરી ગયા હતા, અને એમના ભાઈ મોટા જે હતા ને એમની સાથે રહેતા, અને દાદીમાં હતા ત્યાં સુધી સારું જીવન હતું, અને દાદીમાં પણ ગોલોક વૃંદાવન જતા રહ્યા એટલે ભાઈ ને ભાભી દ્વારા કેટલું કષ્ટ મળ્યું. એક એક ઘડીએ ડગલે ને પગલે એ નરસિંહ મહેતાને બહુ કષ્ટ અને બહુ દુઃખ મળ્યું. જન્મતાની સાથે જ છે ને બોલતા નતા, બોબડા હતા, બોલી નતા શકતા. જો એટલે બોલતા નતા, પણ એક સાધુએ એમને માથા પર હાથ ફેરવ્યો અને કીધું કે બોલો બેટા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. દીકરો બોલે છે, બોલવા જાય છે પણ બોલી નથી શકતો. પણ સાધુએ જ્યારે હાથ ફેરવ્યા ને તો દીકરો બોલ્યો જીવનમાં પહેલી વાર રાધે કૃષ્ણ. આ નરસિંહ મહેતા. આખી દુનિયા જાણે છે કે નરસિંહ મહેતાના કામ કરવા માટે ભગવાન 51 નહીં પણ 51 ની માથે 52 વખત ભગવાન પ્રગટ થયા અને એના બધા કામ કરીને જતા રહ્યા. આ છે નરસિંહ મહેતા. ભલે કષ્ટ પડે, દુઃખ પડે, તો એ ભગવાનને એ જ કહેવું કે ભગવાન હજી દુઃખ આપો, અમારે દુઃખ જુએ છે. કુંતી મહારાણીએ શું કીધું? કુંતી મહારાણીએ જ્યારે હસ્તિનાપુરમાં ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન જ્યારે દ્વારકા તરફ જઈ રહ્યા તો હાથ જોડીને પ્રાર્થના કરે છે. એક ફઈ ભત્રીજાને પ્રાર્થના કરે છે.
ભગવાન કહે છે કે તમે શું કામ મને પગે પડો છો? ભલે તમે મારા ભત્રીજા છો અને હું તમારી ફઈ છું, પણ તમે આ સૃષ્ટિમાં પ્રભુ ભગવાન બનીને આવ્યા છો અને તમે મને કેટલું સૌભાગ્ય આપ્યું છે કે તમે મારા ભત્રીજા બનીને આવ્યા છો. જે સૌભાગ્ય તમે દેવકીને વસુદેવને નથી આપ્યું એ સૌભાગ્ય આજે તમે મને આપ્યું છે. તમે ડગલે ને પગલે અમારા દીકરાઓની, વહુની, બધાની તમે રક્ષા કરી છે. તો ભગવાન કહે છે કે તો ઠીક છે કે હવે શું જોવે છે, તમારે જે માંગવું હોય તમે માંગી લો, કારણ કે હવે હું પ્રસ્થાન કરું છું. ત્યારે કુંતી મહારાણી માંગે છે, વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. હે જગદગુરુ, હે જગતના નાથ જગન્નાથ, તમે મને આપવું હોય તો એક જ વસ્તુ આપો, મને દુઃખ આપો. મારે દુઃખ જોવે છે, બીજું કાંઈ જોતું નથી. ભગવાન કહે છે કે સંસારના લોકો મંદિરે આવે, ઘંટડી વગાડે, કંઈક ફળ ફળાદી લાવે, કંઈક પેડા લાવે, ગમે તે લાવે, પણ લોકો શું કરે છે? મારી પાસે માંગણી કરે છે કે લો આ 2 ફૂલ તમને અર્પણ કર્યા, અગરબત્તી અર્પણ કરી, શ્રીફળ અર્પણ કર્યું, કે આ પેડા અર્પણ કર્યા, કે કોઈ પણ વસ્તુ. ભગવાન આગળ લોકો આવે તો ભગવાન કહે છે કે મારી પાસે લાંબુ લિસ્ટ લઈને આવતા હોય કે અમારું આ કામ થવું જોઈએ, અને તમે તો દુઃખ માંગો છો. તમે કાંઈક માંગી લો, હું તમને કહું છું કે ના, મારે દુઃખ જ જોવે છે, બીજું કાંઈ નથી જોવું. ભગવાન કે દુઃખ કેમ જોવે છે? ત્યારે કુંતી મહારાણી કહે છે કે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ પડ્યું છે ને, જ્યારે અમારા જીવનમાં દુઃખ પડ્યું છે, તો હે કૃષ્ણ, તમે ડગલે ને પગલે અમારી રક્ષા કરવા માટે આવ્યા છો, એટલા માટે અમારે દુઃખ જ જોવે છે. એટલે એક કાવ્ય છે, સુખ में दुख में सब हरि भजे. શું કે છે? દુઃખ में सब हरि भजे. જ્યારે દુઃખ પડે એટલે બધા આવે. આટલું 1.5 વર્ષ દુઃખ પડ્યું એટલે બધા હવે મંદિર તરફ બધા વળ્યા છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, સત્સંગમાં, મંદિરમાં, તો કે જાત્રા જાવ, હા મારું નામ લખજો કોરું પહેલું. કેમ? કારણ કે એને ખબર છે કે હવે બચ્યા છીએ તો ક્યાંક થોડું ગંગા નદીમાં થોડું ડૂબકી મારી આવીએ ને કે મરી જવાના હતા. ભગવાને ક્યાંક બચાવી દીધા. અને હકીકતમાં આવું જ થયું હો. કેટલાય બધા પટી ગયા. યમરાજજીએ આંકડો આપ્યો હતો કે 10,000 લાવવાના છે. કેટલો આપ્યો હતો? કે 10,000 લઈને આવો ગુજરાતમાંથી. યમરાજજીએ આંકડો આપ્યો, પણ 10,000 કે ભાઈ ક્યાં જાય છે? યમરાજજીના દૂતોને પૂછ્યું ક્યાં જાય છે? એટલે કે અમને આટલું શું કે ટાર્ગેટ આપ્યો છે કે આટલા લોકોને ઉપાડીને લાવો. એટલો ટાર્ગેટ આ કોરોનામાં આપ્યો છે કે 10,000નો કે ટાર્ગેટ આપ્યો છે. એક સાધુ જોયું આ વાતો કરે છે, અને જેવા છે ને રિટર્નમાં ગયા તો 1 લાખ લઈને ગયા. 10,000નો યમરાજજીએ ટાર્ગેટ આપ્યો હતો. તો એટલે સાધુએ પૂછ્યું કે તમારો ટાર્ગેટ 10,000નો હતો ને 90,000 વધારે ક્યાંથી આવ્યા? મરી ગયા, 90,000 ક્યાંથી વધારે? ખબર પડી? એટલે યમરાજના દૂતો કહે છે કે 10,000નો ટાર્ગેટ હતો, પણ હોસ્પિટલમાં બેઠા બેઠા અટક આવી ગયું બિચારાને કે હા હું મરી જવાનો છું. હકીકતમાં મરવાનો હતો જ નહીં, પણ શું થયું? બિહાઈને મરી ગયો, ડરીને મરી ગયા. કેટલાય લોકો મરી ગયા ડરી. ટાર્ગેટ કેટલો હતો? 10,000 નો હતો, પણ મર્યા કેટલા? રિટર્નમાં કેટલા લઈ ગયા? 1 લાખ લોકો લઈ ગયા. આવી દશા છે. ધન્ય છે કે તમે ભગવાનના મંદિરે આવો છો, એટલે ભગવાને તમારી પર કેટલી મોટી કૃપા કરી દીધી. તમે બહુ ભાગ્યશાળી છો. એટલા માટે આ ભાગ્યને ક્યારે ભૂલવા નહીં કે નિશ્ચિત ભગવાને મારી પર બહુ કૃપા કરી. ભગવાને મને બધું આપ્યું, ધન આપ્યું, પરિવાર સારો છે, કુળ સારો, સમાજ સારો. બસ હવે મારે પ્રભુની કૃપા, એની ઉપર જ મારે આશ્રિત રહેવું પડશે. તો નરસિંહ મહેતાનું જીવનમાં જુઓ કેટલું દુઃખ પડ્યું, પણ ભગવાનને ક્યારે છોડ્યા નથી. અને નારદ ઋષિ મુનિનું જીવન તમે જુઓ કે નારદ ઋષિ મુનિને પણ જીવનમાં બહુ કષ્ટ અને બહુ દુઃખ પડ્યા,
પણ એને પણ ભગવાનને ક્યારે ભૂલ્યા નથી. નારાયણી વિચાર કરે છે કે મારા જીવનમાં મારા મા બાપ નાનપણમાં મને છોડીને જતા રહ્યા, મને કોઈનો સહારો ન મળ્યો, અને એક પતિનો સહારો હતો, અને દીકરો હજી તો મોટો નથી થયો, એના પહેલા જ પતિનો સહારો જતો રહ્યો. હે મહાપ્રભુ, ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે હવે કોના સહારે હું જીવન જીવું? ત્યારે ગોદ્રુમ દીપ છે બાજુમાં, ગંગા નદીને પેલે પાર ગોદ્રુમ દીપ છે, અને મામા ગાછી કરીને એક મંદિર છે, અને વસુદેવ દત્ત તરીકે એક ત્યાં સાધુ સંત હતા વસુદેવ દત્ત, અને એમણે આ મંદિરની સ્થાપના કરી હતી. કાચડા ગામ એ બાજુમાં જ હતા. એ વાસુદેવ દત્ત છે ને, એ ચૈતન્ય મહાપ્રભુના જ પાર્ષદ હતા વાસુદેવ દત્ત, અને બાજુના વિસ્તારમાં ગામડામાં રહેતા હતા કાચડા ગામમાં. એટલે મહાપ્રભુએ કીધું કે તમે મામા ગાછી ગામની અંદર બહુ સુંદર ભગવાનનું મંદિર બનાવો. તો મંદિર તો બનાવ્યું, પણ સેવા મંદિરમાં દર્શન કરવા કોઈ આવતું નહોતું. ત્યારે મહાપ્રભુએ કીધું કે હે નારાયણી, તમે તમારા નાના દીકરાને લઈ અને તમે મંદિરમાં જઈને સેવા કરો. નારાયણી ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરેલી એ નારાયણી એ મામા ગાછી એ જે મંદિર હતું ને, એ ગામમાં મંદિરમાં ગયા, અને મઠની અંદર બહુ સુંદર શ્રદ્ધાપૂર્વક ભગવાનનો શણગાર કરે, ભગવાનને મીઠી મીઠી વાતો કરે, ભગવાનને ભોગ લગાવે, સુંદર મજાની બધી સેવા સવારથી લઈને સાંજ સુધીની હૃદયપૂર્વક ભગવાનની સેવા કરે. એટલે ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા, ભગવાન એટલા ખુશ થઈ ગયા કે જે લોકોએ ભગવાનના દર્શન કરવા પણ આવે ને, એ પણ પ્રસન્ન થઈ જતા રહેતા. બધા લોકો કે હવે આ ભગવાનના દર્શન કરવામાં બહુ આનંદ આવે છે. ત્યારે એ વાસુદેવ દત્ત કહે છે કે હું તો એટલી સેવા શ્રદ્ધાપૂર્વક નહોતો કરતો, પણ આ નારાયણી જ્યારથી આવી છે, અને એનો દીકરો વૃંદાવન દાસ ઠાકુર જ્યારથી આવ્યા છે ને, ત્યારથી આ મંદિરની રોનક અલગ થઈ ગઈ છે. મંદિરમાં ભક્તો આવતા જાય છે. આવી રીતે નારાયણી અને વૃંદાવનદાસ ઠાકુર ધીરે ધીરે મઠની અંદર મંદિરમાં મોટા થતા ગયા. અને એ દીકરો વૃંદાવનદાસ ઠાકુર જ્યારે મોટો થયો, ત્યારે નારાયણી કીધું કે હે બેટા, આ ભગવાનની સેવા હું તો હવે મારું શરીર હવે કામ કરતું નથી, પણ આ પ્રભુની સેવા તું ક્યારે ભૂલતો નહીં. આ ભગવાનની સેવાની જવાબદારી હવે તારે લેવાની છે. અમુક થોડા દિવસ થયા અને એમની માતા પણ વૈકુંઠ ગોલોક વૃંદાવન ધામમાં એમનો વાસ થઈ ગયો. હવે વૃંદાવનદાસ ઠાકોર એકલા પડી ગયા. પિતાનો સહારો નહીં, માતાનો સહારો નહીં, કોઈ નહીં. હવે તમે જુઓ કે પેઢીઓની પેઢીઓ ફરી જાય, પછી બીજા કોઈ બોલાવે નહીં. અનાથ કોઈ હોય ને એને ન બોલાવે, એટલે કોઈ એને બોલાવું નહીં. હવે શું કરે? કારણ કે ચૈતન્ય મહાપ્રભુ જતા રહ્યા ભગવત ધામ, નિત્યાનંદ પ્રભુ જતા રહ્યા, કૃષ્ણ બલરામ એ બધા. હવે શું કરે? એમનો કોઈ ઉમંગ અને એટલો બધો જોશ નહોતો ત્યારે, ત્યારે સેવા તો કરે, પણ સેવાની અંદર રસ ન આવે કે હું કોના આશ્રિત થઈને જીવન જીવું. આ જગતમાં તો મારું કોઈ નથી. બસ ભગવાનના કીર્તન કરે સંધ્યાના સમયે, અને સંધ્યા સમયે કોઈ હતું નહીં, અને એ જ સંધ્યાના સમયે જ્યારે કીર્તન કરે છે ને ગોળ ગોળ જ્યારે ફરે, એ જ સમયે ચૈતન્ય મહાપ્રભુના દર્શન થઈ ગયા, નિત્યાનંદ પ્રભુના દર્શન થઈ ગયા, અને જેટલા પણ પાર્ષદો હતા ને ભગવાનના, એ બધા પાર્ષદો એ સભામાં આવી ગયા મંદિરમાં, અને બધાના દર્શન થઈ ગયા. અને એમની જે માતા જે હતી ને નારાયણી, એ પણ કીર્તન કરે છે, નાચે છે. બોલો, હવે આ વૃંદાવનદાસ ઠાકોર વિચાર કરે છે કે મારી માતા તો શરીર છોડીને ગોલોક પહોંચી ગયા છે, તો અહીંયા શું કરે છે? માતા કહે છે કે અમે મર્યા નથી, અમે અહીંયા જ છીએ, તારી સાથે જ છીએ. તને એવું લાગે છે કે હું એકલો પડી ગયો. મહાપ્રભુએ આશીર્વાદ આપ્યા, અને મહાપ્રભુએ કીધું કે તમારે મારી લીલાનું વર્ણન કરવાનું છે, અને તમારે
ચૈતન્ય ભાગવતનું નિર્માણ કરવાનું છે. આવી રીતે મહાપ્રભુની આખી કથા અને વૃંદાવનદાસ ઠાકુરની આખી કથાનું જીવન ચરિત્ર મેં તમને કીધું કે બહુ સુંદર. વૃંદાવનદાસ ઠાકુરે જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના દર્શન થયા, બધા પાર્ષદોના દર્શન થયા, એટલે એમને પાક્કી ખબર પડી ગઈ કે ભગવાન આ ધરાતલ પર છોડીને ગયા એ મારી સાથે જ છે. ભક્તો, આજે પણ ભગવાન આપણી સાથે જ છે જો આપણે શ્રદ્ધા રાખીએ તો. મહાપ્રભુની પૂર્ણ કૃપા આપણી ઉપર છે. એટલે આપણે નિત્ય નિરંતર મહાપ્રભુને ભજવાના છે, એમનું કીર્તન કરવાનું છે. રોજ અહર્નિશ આપણા ઘરે કીર્તન થવા જોઈએ. આપણને એમ કહે ને કે મારા ઘરે કીર્તન કરવાના છે, હા પ્રભુ વેલકમ, સ્વાગત છે, અમે આ તૈયાર છીએ. ગમે જેટલું કામ હોય, કોઈ પણ હોય, તમે જુઓ શ્રીવાસ આંગણની મેં તમને વાત કરી, દુનિયાની કોઈ લાજ શરમ કોઈ બી વસ્તુ છોડીને હા મારા ઘરે પ્રભુના પગલા પડશે, ભગવાનના ભક્તોના પગલા પડશે અને સંકીર્તન યજ્ઞ થશે, હું સૌથી સૌભાગ્યશાળી છું. આવી રીતે વૃંદાવનદાસ ઠાકુરે એ મઠના એ ભગવાનની બહુ સુંદર સેવા કરી અને ત્યાં બેઠા બેઠા જ એમને ચૈતન્ય ભાગવત ગ્રંથ લખ્યો. બહુ વિશુદ્ધ ગ્રંથ છે એ ગ્રંથ. એમણે જે લખ્યો છે એવો ગ્રંથ દુનિયામાં કોઈ ન લખી શકે, એવો સુંદર ગ્રંથ ચૈતન્ય ભાગવત લખ્યો છે. આવી રીતે વૃંદાવનદાસ ઠાકુર ધીરે 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 એમનું ઉંમર થતી ગઈ અને 1646ના એ સમય આવી ગયો કે કારતક મહિનાના બેસતું વર્ષ જે આવે ને, એ બેસતા વર્ષને દિવસે જ સવારમાં એમને આ સંસારમાંથી વિદાય લીધી અને ગોલોક વૃંદાવન ધામમાં પહોંચી ગયા. પોતાનું જીવન સુધારી દીધું. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું ભક્તો. એટલા માટે એ તમે જેવું જીવન જીવશો ને, અંત ઘડીએ એવું એ જગ્યાએ તમે જશો. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. ભગવાન કહે છે કે અંતકાળમાં તમે મારું સ્મરણ કરતા કરતા જો શરીરનો ત્યાગ કરશો ને, તો તમે ગોલોક વૃંદાવનના અધિકારી બનશો, તો તમે વૈકુંઠના અધિકારી બનશો. આ વૃંદાવનદાસ ઠાકુરે આખું જીવન ભગવાનને સમર્પિત કરીને જીવન જીવ્યા છે. આપણી પાસે જો એટલી બધી કેપેસિટી હોય ને કે બસ આપણે હવે કમાવું જ નથી અને આ એક જ કાર્ય કરવું છે ભજન, તો એ કાર્યમાં લાગી જવું જોઈએ ભજનના માર્ગે. કે બસ હવે કાંઈ નથી કરવું, હવે માત્ર ને માત્ર મારે ભજન કરવું છે, કારણ કે મને સાચો માર્ગ, સાચો રસ્તો મને મળી ગયો છે. આવી રીતે મેં તમને વૃંદાવનદાસ ઠાકુરનું જીવન ચરિત્ર મેં તમને કહીને સંભળાવ્યું. આવતીકાલે દ્વાદશીને દિવસે એમનું જીવન કે પ્રાગટ્ય દિવસ છે, તો એ કથા તમે ફરીથી આ કથા તમને યુટ્યુબમાં પણ જોવા મળશે. જેટલા લોકોને યુટ્યુબ પર છે અને જે લોકો નથી, લોકો સબસ્ક્રાઈબ કરે યુટ્યુબ ચેનલ કૃષ્ણ મેધાદાસ. યુટ્યુબ પર આ કથા ફરીથી તમે સાંભળી શકો છો, કારણ કે એકવાર સાંભળવાથી યાદ નહીં રહે. પણ આવતીકાલે એમનો જન્મ દિવસ છે, તો આવતીકાલે એ સવારમાં 8 વાગે ફરીથી આ કથા આવશે લાઈવ. એટલે યુટ્યુબ પર પણ તમે ફરીથી આની આ કથા બીજી વખત તમે સાંભળી શકો છો. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું અને વૃંદાવનદાસ ઠાકુરના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જેવી રીતે તમે ભગવાનને સમર્પિત થઈને આ સંસારના જીવોને કાંઈક આપ્યું છે, એમણે આ સંસારના માણસો માટે કાંઈક આપ્યું છે, તો આપણે પણ એવું કાંઈક જોવું જોઈએ. હું પણ મારી જાતને કે હું બહુ સૌભાગ્યશાળી માનું છું કે ભગવાને મને કંઈક ભાર સોંપ્યો છે અહીંયાનો, અને હું કંઈક જઈશ આ સૃષ્ટિમાંથી તો કંઈક સારું કર્મ કરી, સારું કાર્ય કરીને આ ધરાતલ પરથી જ્યારે વિદાય લઈશ ને, તો સંસારમાં આવનારી પેઢીઓ માટે કંઈક મૂકીને જઈશ. મંદિર, સાધુ સંતો અને ભક્તોનો સંગ અને ભગવાનના વિગ્રહ, યુગોના યુગો સુધી જ્યાં સુધી આ મંદિર રહેશે ને, ત્યાં સુધી એ ભક્તોનો યશ રહેશે આ દુનિયામાં કે એમને આટલું સુંદર કાર્ય કર્યું છે. તો આપણે પણ એમાં નિમિત્ત બનીને આ કાર્યમાં સહભાગી થવાનું છે. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું અને હવે બીજી એનાઉન્સમેન્ટ પ્રભુજી કરશે.